નમસ્કાર. એકાઉન્ટિંગ ફાઇલમાં આજે આપણે ક્રમશઃ આમ ગણીએ તો આપણું આ છેલ્લું યુનિટ અને સિલેબસ પ્રમાણે જોઈએ તો બીજું યુનિટ આજે આપણે શરૂ કરીએ છીએ. તેનું નામ યુનિટ નંબર 2 એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર. એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર પરીક્ષાની અંદર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ક્વેશ્ચન નંબર 2 અને ત્યાં 20 ગુણ આપણને દાખલો પૂછાતો હોય છે. 20 ગુણનો દાખલો અથવામાં પણ દાખલો હોય છે. બેમાંથી જે એક દાખલો તમને સારી રીતે આવડે એનો તમારે જવાબ આપવાનો થતો હોય છે. તો હવે વાત કરીએ એક નોંધી નામા પદ્ધતિ એટલે શું. આમ તો પરીક્ષાની અંદર કોઈ થિયરી કઈ પૂછાતી નથી, પણ દાખલા કરવા માટે જે થિયરી મહત્વની છે એટલી આપણે સમજૂતી પ્રાપ્ત કરવી, જેથી કરી દાખલા ગણતા સમયે આપણને અર્થઘટન યોગ્ય કરી વ્યવહાર નોંધી શકીએ. જોઈએ તો એક નોંધી નામા પદ્ધતિ આમ તો નાના વેપારીઓ ખૂબ ઓછી મિલકત હોય એવા વેપારીઓ પોતે એક નોંધી નામા પદ્ધતિ પ્રમાણે હિસાબો રાખે છે, જેમાં વ્યવહારની એક નોંધ મહત્વના વ્યવહારોની એક નોંધ કરી અને હિસાબો રાખવામાં આવતા હોય છે. એની પાછળ કારણ એ પણ હોય છે કે તેને દ્વિનોંધી નામા પદ્ધતિનું પૂરતું જ્ઞાન નથી અને તેથી તે દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે વ્યવહારો લખી પણ શકતા નથી અને તેથી મહત્વના જે વ્યવહારો હોય તેની યાદી તૈયાર કરે અને એની એક અસર આપી અને વ્યવહારો લખે તેવી હિસાબી પદ્ધતિને એકનોંધી નામા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો એકનોંધી નામા પદ્ધતિ એ કોઈ ચોક્કસ હિસાબો લખવાની પદ્ધતિ નથી, પણ આજે ગામડાઓના નાના વેપારી, ફેરૈયા, લારી વાળા, ગલ્લાવાળા એ પોતાના મહત્વના વ્યવહારોને નોંધવા માટે આ એકનોંધી નામા પદ્ધતિ એ પોતાના હિસાબો લખતા હોય છે. તો પહેલા તો એ સમજીએ એકનોંધી નામા પદ્ધતિ એના આમ તો બે મુખ્ય પ્રકાર પાડવામાં આવેલા છે. તે પ્રથમ પ્રકાર આપણે એમ કહી શકાય શુદ્ધ એકનોંધી નામા પદ્ધતિ, કે ઘણા વેપારીઓ શુદ્ધ એકનોંધી નામા પદ્ધતિ પ્રમાણે હિસાબો લખતા હોય છે. શુદ્ધ એકનોંધી નામા પદ્ધતિ એ તો પ્રથમ આપણે આની કોઈ વિગતની જરૂર નથી. શુદ્ધ એકનોંધી પદ્ધતિ, શુદ્ધ એકનોંધી નામા પદ્ધતિ ખરેખર આમાં તો ખૂબ મોટી મર્યાદા છે. આની અંદર જે વેપારી આ નામા પદ્ધતિએ લખે એ એક રાખે છે રોકડ વ્યય અને બીજું વ્યક્તિની ખાતાઓ. એ વ્યક્તિ રોકડ મેળ રાખે એટલે કે જે કાંઈ ધંધામાંથી રોકડના વ્યવહાર થાય એની નોંધ કરવા, કેટલી રોકડ આવી, કેટલી રોકડ ગઈ એ નોંધ કરવા માટે એક રોકડ મેળ રાખે છે. અને એ વ્યક્તિ કઈ વ્યક્તિ સાથે આપણે કેવા વ્યવહાર થયા એની યાદી આમ તો મોટા ભાગે વ્યક્તિની ખાતા વહીમાં એ ઉધાર વ્યવહાર મોટા ભાગે. તો એવા ઉધાર વ્યવહારોની નોંધ કરવા, કોની પાસે કેટલી રકમ લેવાની બાકી છે, કઈ વ્યક્તિને આપણે રકમ આપી છે, આમ એ વ્યક્તિની નામની યાદી રાખવા માટે વ્યક્તિ ખાતા વહી આમ બે જ રાખે છે. તો આ એકનોંધી નામા પદ્ધતિને હિસાબે પેઢીમાં કેટલો નફો થયો, કેટલો નુકસાન થયો એ જાણવું બહુ જ અઘરું છે. કારણ કે ધંધામાં કેટલી રોકડ આવી પણ કેટલા ખર્ચ થયા એ ક્યાંય લખાતા નથી. કઈ મિલકતની ખરીદી, ઘણી વખત મિલકતની ઉધાર ખરીદી કરી હોય તો એની પણ ક્યાંય નોંધ થતી નથી. પેઢીમાં કેટલી મિલકતો આવી છે, કેટલી રોકડમાં આવી, આમ ઘણા વ્યવહારો આ હિસાબી નોંધમાં લખાતા નથી. તેથી એ ખૂબ મોટી મર્યાદા રહે છે અને પેઢીની વાસ્તવિક નફાકારકતા જાણી શકાતી નથી. તો ઘણા આમાં શુભ ચિંતકોએ એટલે કે
ત્યાર પછી તેમાં થોડા સુધારા વધારા થઈ અને પ્રચલિત એક નોંધીનામા પદ્ધતિ થોડી પ્રચલિત થઈ. પ્રચલિત એક નોંધીનામા પદ્ધતિ થોડો આનો વિકાસ થયો. આમાં જે મર્યાદાઓ હતી એ દૂર થઈ અને તેને આધારે એ પ્રચલિત એક નોંધીનામા પદ્ધતિ દાખલ. આની અંદર રોકડ મેળ રાખવામાં આવે છે, વ્યક્તિની ખાતા વહી પણ રાખવામાં આવે છે, તેમજ પેટા નોંધ એટલે કે વેચાણ નોંધ, ખરીદ નોંધ, વેચાણ પરત, ખરીદ પરત અને અન્ય પેટા નોંધ રાખવામાં આવે છે. આ ખાલી આપણે વ્યવસ્થિત સમજી લઈએ તો આવી રીતે એમાં પ્રચલિત થોડા ઘણા સુધારા કરી રોકડ વેરા અને વ્યક્તિ ખાતા વહી ઉપરાંત વેચાણ કેટલું થયું, માલને લગતા વ્યવહારો, ખરીદી એની પણ નોંધ કરવા માટે આવી પેટા નોંધો સાથે રાખવામાં આવે છે. તો પણ આની થોડી મર્યાદા તો રહી જ છે કે ખર્ચ કર્યો હોય તો ખર્ચની ક્યાંય નોંધ થતી નથી. તો આમ આવી રીતે જે વ્યવહારો લખવામાં આવતા હોય ત્યાં અધૂરા વ્યવહારો છે નોંધ કરવામાં આવે તેવી નોંધને એક નોંધીનામા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આને અધૂરી નોંધ તરીકે પણ ઓળખાવી શકાય છે. બધા જ વ્યવહારો, બધી જ વિગતો લખાતી નથી, થયેલી ભૂલો શોધવી ખૂબ અઘરી બને છે. તો આમ આવી એક નોંધીનામા પદ્ધતિ પરથી આપણે દ્વિનોંધી બે અસર આપી અને પોતાના વાર્ષિક હિસાબો આપણે તૈયાર અહીંયા કરવાના છે. આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના થશે ત્યારે વાર્ષિક હિસાબોમાં મુખ્ય વિગત ખાલી સમજ માટે વેપાર ખાતું તૈયાર કરવું પડે, બીજું નફા નુકસાન ખાતું અને ત્રીજું પાકું સરવૈયું. આ ત્રણ પત્રકો તૈયાર કરી અને આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. હવે આવી અધૂરી લખાયેલી નોંધ પરથી તમારે વાર્ષિક હિસાબો તૈયાર કરવાનો છે. અહીંયા એક નોંધમાં ઘણા વ્યવહારની બે અસર પણ અપાય છે. તો ઘણા વ્યવહારની એક અસર આપે છે. તો ઘણા વ્યવહારની એક અસર આપી હોય તેની આપણે બે અસર કઈ રીતે આપી અને નોંધ કરવી એ આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો થશે. તો વાત કરીએ આપણે હવે દ્વિનોંધીનામા પદ્ધતિમાં રૂપાંતર કરવું છે. હવે કોઈ પણ વ્યવહાર બન્યો હશે તેને તમારે દ્વિનોંધીનામા પદ્ધતિમાં રૂપાંતર કરી અને વ્યવહાર લખવો પડશે. તમને એક ઉદાહરણ આપું કે ધારો કે આપણે પગારના ચૂકવ્યા, પગાર રૂપિયા 10,000 ચૂકવે. આની આ લોકોએ રોકડ બેમાં એક જ અસર આપી છે, રોકડ જાય તે જમા અને વિગતમાં લખ્યું છે પગાર. તો આના પરથી તમારે તમને જે 10,000 પગાર મળી ગયો છે તમારે દ્વિનોંધીમાં રૂપાંતર કરી દેવાનું છે. એટલે આમનો જ પસાર કરી દેવાનો. આમનો જ લખીએ તો શું થાય તો કે પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. હવે એને રોકડ ખાતું તો બનાવેલું છે એટલે રોકડની બાકીમાં કાંઈ ભૂલ નથી, પણ પગાર નથી લખ્યો તો પગાર આપણે લખી અને તેનું ખાતું નથી બનાવવું. સીધી જ આપણા વાર્ષિક હિસાબોમાં પગાર ક્યાં લખાય? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. એમ કરી પગાર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખશું અને રોકડ ખાતામાં જમા બાજુ તેને લખેલી જ હશે અને રોકડની બાકી આપેલી છે તેમાં સમાવેશ થયેલો છે તો એ રોકડ ક્યાં લખશું? પાકા સરવૈયા. આમ કરી આપણે આપણા હિસાબોની નોંધ આપવાની થતી હોય છે. હવે વિગત ખાસ સમજવાની છે. આ વિગત હવેથી તમારે લખવાની થશે અને તેની નોંધ ખાસ રાખજો. હવે મોટા ભાગે તમે ટીવાય સુધી પહોંચી ગયા એટલે મારે તમને વેપાર ખાતાનો નમૂનો તૈયાર કરાવવાની જરૂર નથી. વેપાર ખાતામાં શું આવે એ 11મા ધોરણથી તમે અભ્યાસ કરતા આવ્યા છો એટલે તમને યાદ જ છે. પણ હું ટૂંકી એવી તમને થોડીક યાદી ખાલી માત્ર આપું. વેપાર ખાતામાં કઈ વિગત આવે નમૂનો તૈયાર કરતા નથી પણ આપણે વિગત ખાલી સમજીએ. વેપાર ખાતામાં ઉધાર બાજુ
આપણે જૂની પદ્ધતિ એટલે કે 11મા ધોરણમાં અત્યારે નવી જે ટેક્સ્ટબુકમાં જે પદ્ધતિએ વેપાર ખાતું બનાવેલું છે એ પદ્ધતિને આપણે જૂની પદ્ધતિ પ્રમાણે આપણા વેપાર ખાતા તૈયાર કરીશું. એટલે કે વેપાર ખાતા ઉધાર બાજુ શરૂ સ્ટોક, ખરીદીને લગતા ખર્ચ અને ઉત્પાદનને લગતા ખર્ચ આ લખાશે. જમા બાજુ વેચાણ અથવા અન્ય રીતે ગયેલો માલ અહીંયા જમા બાજુ લખી અને છેલ્લે આખર સ્ટોકનો હવાલો હોય તો જમા બાજુ આખર સ્ટોક લખશું. આમ કરી વેપાર ખાતામાં જો ઉધાર બાજુ તફાવત આવશે તો તમે નફો કહેશો, જમા બાજુ તફાવત આવશે તો શું કહેશો? નુકસાન. નફા નુકસાન ખાતામાં કોઈ પણ પ્રકારના ખર્ચ, એવા ખર્ચ વેચાણને લગતો ખર્ચ, વહીવટી ખર્ચ, વિતરણને લગતા, ઓફિસને લગતા ખર્ચ, આવા અન્ય ખર્ચ નુકસાન, પગાર, સ્ટેશનરી ખર્ચ, જાવક માલ ગાડા ભાડું, કમિશન, કાલખાર, ઘસારો જેવા અન્ય ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપણે લખશું. એ વસ્તુ તમને ખ્યાલ આવશે. જમા બાજુ પેઢીની અન્ય વેચાણ સિવાયની કોઈ પણ પ્રકારની આવક એ પેઢીની આવક નફા નુકસાનમાં જમા બાજુ લખાય. પાકા સરવૈયામાં મૂડી દેવા અને મિલકત લેવા એમ પાકું સરવૈયું તમારું બને છે. તો એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી અને પેઢીનું દેવું કેવું દેવું? લેણદાર, ચૂકવવા બાકી ખર્ચ, દેવી મૂડી, આવી કોઈ પણ વિગત હોય એ મૂડી દેવા બાજુ. મિલકત બાજુ દ્રશ્ય, અદ્રશ્ય મિલકત, અવાસ્તવિક મિલકત હોય છે તો એ ત્યાં લખશું. અને છેલ્લે પાકું સરવૈયું મળી જાય. નફા નુકસાન ખાતાનો તફાવત લાવશું પાકા સરવૈયામાં. ઉધાર બાજુ જો તફાવત હોય તો નફો ચોખ્ખો ગણી પાકા સરવૈયા મૂડીમાં પ્લસ કરશું. જમા બાજુ નફા નુકસાનનો તફાવત હશે તો નુકસાન ગણી મૂડીમાંથી બાદ કરી પાકું સરવૈયું મેળવવાનું. પાકું સરવૈયું મળી જાય એટલે તમારા એક નોંધીના દ્વિનોંધીમાં હિસાબો રૂપાંતર થઈ ગયા એમ ગણી અને વાર્ષિક હિસાબો પૂરા કરશે. આ વસ્તુ 11મા ધોરણમાં શીખી ગયા એટલે આપણે એમ થાય તો આવ સરળ છે. ના, બહુ જ અટપટું આ ચેપ્ટર છે. વાત કરીએ તમને ઘણી વિગતો અહીંયા આપેલી નહીં હોય તો એવી વિગતો શોધવી પડશે. પહેલી વસ્તુ તમારે જોવાનું, હાલો ક્રમ નંબર 1 આવશે. ક્રમ નંબર 1 આ બધી વિગતની ખાસ નોંધ કરવાની છે. શરૂની મૂડી. શરૂની મૂડી તમને લગભગ કોઈ દાખલામાં આપવામાં આવતી નથી. તમને છે ને થોડીક મિલકત અને થોડા દેવાની શરૂ અને આખર બંને બાકી હશે આપેલી. તેના પરથી શરૂની મૂડી શોધવી પડશે. કઈ રીતે શોધવાની એ હું તમને દાખલો કરાવીશ એટલે આપોઆપ સમજાઈ જશે. બહુ સરળ વાત છે. શરૂની મૂડી એ શરૂનું સ્થિતિ દર્શક પત્રક તૈયાર કરવાનું. લખો શરૂનું સ્થિતિ દર્શક પત્રક તૈયાર કરી મેળવવાની. શરૂની મૂડી ન આપી હોય તો લગભગ આપેલ ન હોય એટલે શરૂનું સ્થિતિ દર્શન પત્રક તૈયાર કરશું. કેવું તૈયાર થશે એ તો આપણે જ્યારે દાખલો કરીશું ત્યારે વિગતે સમજશું. એમાં તમને જે શરૂની મૂડી અને મિલકતોને લગતા જે કંઈ તમને વ્યવહારો આપેલા હશે એ વ્યવહારને ધ્યાનમાં રાખી અને શરૂનું સ્થિતિ દર્શક પત્રક આપણે તૈયાર કરવાનું થતું હોય છે. તો એમાં એક સામાન્ય પાકા સરવૈયા જેવું પત્રક તૈયાર કરવાનું થશે. આવી રીતે સ્થિતિ દર્શક પત્રક તૈયાર કરીશું. તમને બધી વિગતો આપેલી છે એટલે કે અહીંયા બધી મિલકતો લખતા જશું. મિલકત જેટલી કાંઈ આપેલી હોય બધી લખશું. અહીંયા લખશું દેવા એટલે આ બાજુ તફાવત આપવામાં આવશે. પણ શરૂની બાકીઓ હોવી જોઈએ. મિલકત અને દેવા જે કાંઈ કિંમતો આપી હશે યાદી હશે એમાં શરૂની બાકી કોઈની ન હોય તો પહેલા શોધવી પડે અને ત્યાર પછી સ્થિતિ દર્શક પત્રક તૈયાર બહુ સરળતાથી કરી અને આપણે શરૂની મૂડી શોધી શકીએ. બીજું, હવે તમને છે ને બે બાકીઓ બહુ જ આપવામાં આવશે. મિલકત અને દેવાની તમને ઘણી બાકીઓ આપવામાં આવશે.
એમાં શરૂ, બાકી અને આખર બાકી આવી રીતે તમને આપવામાં આવશે. જો આમ વિગત દરેક દાખલામાં આવું એક નાનું પત્રક પહેલા આપશે. એમાં હશે ધારો કે જમીન, મકાન, મકાન, યંત્ર, દેવાદાર, લેણદાર, સ્ટોર જેવી વિગતો આપેલી હશે. હવે આ વિગત પરથી ક્યારેક પત્રક હોય, ક્યારેક પત્રક વગર હોય, શરૂની બાકી પહેલા આપે, આખરની આ બધાની બાકી છેલ્લા. જો તમે બધી જ મિલકતોની શરૂ અને આખરની બાકી હોય તો તમે દાખલો કરી શકો. જેની બાકી આવી રીતે ન આપી હોય, કોઈની શરૂની ન હોય તો પેલા શરૂની બાકી શોધવાની, કોઈની આખરની ન હોય તો તેની તમારે આખરની બાકી શોધવાની. હવે વાત કરીએ કોની કોની બાકી આપણે શોધવાની થશે. એ જ એક આપણે કઈ કિંમત શોધવાની થશે તો કે શરૂની મૂડી. હવે બીજું સૌથી વિગત દેવાદારની છે. દેવાદાર અને લેણદારના ખાતા બહુ જ મોટા પ્રમાણમાં બનાવવા પડશે. જ્યારે દેવાદાર અને લેણદારની સાથે લેણી ઊંડી અને દેવી ઊંડીની બાકીઓ આપેલી હોય તો એ ખાતા પણ તૈયાર કરવાના. એટલે કે પહેલું દેવાદારની સાથે કોણ સંકળાયેલું? લેણી. લેણી ઊંડીનું ખાતું ક્યારે તૈયાર કરો એની વાત કરીએ. શરૂ, બાકી અથવા આખર બાકી આપેલ ન હોય તો તમારે લેણી ઊંડી અહીંયા શબ્દ લખેલો આવે છે. આ લખવાની જરૂર નથી, આ લખવું ફરજિયાત. લેણી ઊંડી અહીંયા ધારો કે આપણને આપી દીધી, બરાબર? તો લેણી ઊંડી જો તમને આપી દી અને એમાંથી શરૂ અથવા આખર બેમાંથી એક બાકી ન હોય, શરૂ ન હોય તો આપણું શરૂનું સ્થિતિ દર્શક પત્રક ન બને, આખરની બાકી ન હોય તો પાકા સરવૈયામાં આખરની બાકી ન લખી શકે. એટલે તમારે એક વસ્તુ બેમાંથી એક ન હોય તો બનાવવાનું, પણ અહીંયા લખેલું હોવું જોઈએ. બરાબર છે? બીજું, હાલો ધારો કે આ બે હોય તો બનાવવું કે નહીં? જો તમે દેવાદારનું ખાતું ક્રમ નંબર 3 દેવાદાર ખાતું, દેવાદારનું ખાતું બનાવો તો જોઈ લેવાનું ખરેખર આની શરૂ અને આખર બંને બાકી છે. તેમ છતાં પણ જો તમને લેણી ઊંડીનો એટલે કે દેવાદાર પાસેથી મળેલી લેણી ઊંડીની વિગત ન હોય તો દેવાદાર પાસેથી મળે લેણી ઊંડીની વિગત ન હોય તો આ વસ્તુ આવશે. બધું લેણી ઊંડીનું ખાતું બનાવવાનું મોટા ભાગે આના કારણે થશે કે દેવાદાર પાસેથી આપણને કેટલી ઊંડી મળી એ ન આપેલું. એ સિવાય ઘણી વિગત હોય છે, પણ આપણે જે દાખલામાં ઉપયોગી છે એટલી જ વિગતોને ધ્યાનમાં રાખશું. ઘણી વખત કેટલી ઊંડી નકરાયેલી છે આવી વિગત ન હોય તોય પણ બનાવવું પડે, કારણ કે ઊંડી નકરાય તે શોધવું પડે, અથવા તો ઊંડીની રકમ કેટલી મળી છે એવી વિગત આપેલી ન હોય તો પણ આપણે શું બનાવવું પડે છે આ લેણી ઊંડીની ખાતું. તો આમ અલગ અલગ કારણોસર બનાવવા પડતા હોય, પણ દાખલા કરશું એક એક દાખલામાં શા માટે બનાવ્યું એનો અર્થ ત્યારે વિગતે વધારે સમજશે. બીજું દેવાદાર. દેવાદાર દરેકે દરેક ખાતા બનાવવાના એમાં શરૂ, બાકી અથવા આખર બાકી આપેલ ન હોય તો તમારી પાસે દેવાદારના ખાતાની બાકીઓ બે લખી પણ શરૂ બાકી અને આખર બાકી બેમાંથી એક ન હોય તો ફરજિયાત તમારે દેવાદાર ખાતું પહેલા બનાવી લેવાનું, ત્યાર પછી તમે વાર્ષિક હિસાબો બનાવી શકશો. એટલે આપણે તો પહેલા દેવાદાર ખાતું બનાવીશું, લેણદારની આ ખાતાની બાકી પહેલા હંમેશા બને. એનો તફાવત હોય અહીંયા લઈ જવામાં આવતો હોય છે લેણી ઊંડી, દેવી ઊંડી, સોરી કેટલી ઊંડીઓ આપણે સ્વીકારી એ લખી દીધી. હાલો તે ઉપરાંત
ઉધાર વેચાણ. ખાસ મહત્વની વિગત, દાખલાની અંદર તમને જ્યારે ઉધાર વેચાણ કેટલું થયું એ આપવામાં ન આવે તો તે સમયે તમારે આ દેવાદારના ખાતું તૈયાર કરી અને તેની વિગત શોધવી પડશે. દેવાદાર ખાતું કઈ રીતે તૈયાર થાય એ તો આપણે દાખલો સમજશું ત્યારે તૈયાર કરીશું, પણ દેવાદાર ખાતું ક્યારે બનાવવું એ વિગત આપણે આ વિડિયોમાં આજે સમજવાનું છે. હાલો, ક્રમ નંબર 4. હવે આવે લેણી. લેણી એ પણ વિગતો આ છે. લેણી ઊંડી ખાતું. હાલ એમાં શરૂ બાકી અથવા આખર બાકી આપેલ ન હોય તો એક પેલું કારણ એ. બીજું, હવે લેણદાર પાસેથી આપણે કેટલી ઊંડી મળી અને તે તમે કેટલી ઊંડીનો સ્વીકાર કર્યો, કેટલી ઊંડીઓ તમે સ્વીકારી તેની વિગત આપેલી ન હોય ત્યારે અહીંયા શું લેણી ઊંડી દેવાદાર પાસેથી અથવા તો અહીંયા લેણદારે આપણા ઉપર લખેલી અને આપણે સ્વીકારેલી ઊંડી ન હોય ત્યારે, સ્વીકારેલી ઊંડીની કિંમત ન હોય ત્યારે સ્વીકારેલ ઊંડીની વિગત ન હોય તો, જેમ અહીંયા મળેલી છે અહીંયા આપણે સ્વીકારી સહી કરેલી છે તે ઊંડીની વિગત ન હોય ત્યારે. અને પાંચમો મુદ્દો, આ બધા ખાતા વાર્ષિક હિસાબો તૈયાર કરવા પહેલા તૈયાર કરવા પડે તો જ તમારે વાર્ષિક હિસાબો મળે, કારણ કે અહીંયા ઘણા વ્યવહાર એક નોંધી પ્રમાણે લખ્યા છે, તેથી તેની ઘટતી વિગત શોધી અને વાર્ષિક હિસાબ બની. હાલો, હવે લેણી ઊંડી ત્યાર પછી આવી જશે, સોરી લેણી ઊંડી ઉપર આવી ગયું તો અહીંયા આપણે સુધારો કરીશું દેવી. હવે લેણદાર ખાતું. હાલ એમાં પણ એ જ વિગત, શરૂની બાકી અથવા આખર બાકી આપેલ ન હોય તો. બીજું, લેણદાર પાસેથી ઉધાર ખરીદી આપેલ ન હોય તો. ઘણી વખત શરૂ અને આખર બાકી આપેલી હોય તો પહેલા જોવાનું ઉધાર વ્યવહાર આપેલો છે એની નોંધ ન થઈ હોય તો એ શોધવા માટે આપણે આ ખાતા તૈયાર કરવા પડે છે. તો આમ આ 5 ખાતા તો ક્યાં. તે ઉપરાંત ઘણી વખત મિલકતને લગતા ખાતા તૈયાર કરવા પડે છે. હજી બીજા 2 પત્રક આવશે, આ ઉપરાંત બીજા 2 પત્રક આવશે તેની વાત કરીએ. હાલો, તો એટલા આપણા પહેલા પત્રક શરૂની મૂડી ન હોય ત્યારે શરૂનું સ્થિતિ દર્શક પત્રક, લેણી ઊંડી ખાતું ક્યારે બનાવવું, દેવાદારના ખાતાની બાકી આપેલી હોય અને એને લગતી કોઈ વિગતો ઘટતી હોય તો તે પૂરી કરવા લેણી ઊંડી, દેવાદારનું ખાતું, ઉધાર વેચાણ કેટલું થયું એ જાણવા માટે દેવી ઊંડી, આપણે કેટલી ઊંડી સ્વીકારી છે તે જાણવા માટે અથવા શરૂ અથવા આખર બાકી શોધવા, લેણદાર પાસેથી તમે માલની ખરીદી કરો છો તો ઉધાર કેટલી ખરીદી કરી તે જાણવાના હેતુ સહ આપણે લેણદારનું ખાતું તૈયાર કરવામાં આવતું છે. આ ઉપરાંત બધા આગળનું ખાતાની વાત કરીએ. તે ઉપરાંત તમારે કયું ખાતું તૈયાર હજી કરવું પડશે? ક્રમ નંબર 6. જો દરેક દાખલામાં બધા ખાતા કરવા ના પડે, જરૂરિયાત પ્રમાણે કરવા પડે, પણ 2 થી 3 ખાતા, એક તો સ્થિતિ દર્શક પત્રક તો લગભગ બધા દાખલામાં આવશે, આમાંથી અમુક દેવાદાર અને લેણદારના ખાતા વધુ આવશે, એક આ વધારા આવશે. ત્યાર પછી રોકડ ખાતું, પબ્લિક બેંક. તમને જે મેં આગળ યાદી આપી એમાં શરૂની અથવા આખરની રોકડ આપેલ ન હોય ત્યારે શરૂ અથવા
આખરની રોકડ આપેલ ન હોય તો, શરૂ અથવા આખરની રોકડ આપેલ ન હોય તો એક વસ્તુ, રોકડ ખરીદી અથવા રોકડ વેચાણ, રોકડ ખરીદી અથવા રોકડ વેચાણ આપેલું ન હોય તો ઘણી વખત આપણે આ રોકડ ખાતા પરથી એ કિંમતો પણ મેળવીશું. ક્યારેક રોકડ ઉપાડ કર્યો તો રોકડ ખાતું તો ઘણા સંજોગો એવા હોય છે કે જેને કારણે આપણે રોકડ ખાતું તૈયાર કરવું પડતું હોય છે. તો રોકડ ખાતા માટે આપણે અલગ અલગ કારણો હોઈ શકે અને તે કારણોને ધ્યાનમાં રાખી અને આપણે જ્યારે દાખલાઓ તમે ગણતરીમાં લેશો ત્યારે આપણે એ વિગતે પ્રાપ્ત કરશું. તો આમ રોકડ ખાતું એ તમારે રોકડ અને બેંક એ સંયુક્ત ખાતું ખોલવું પડશે અને એમાં ઘટતી વિગતો પૂરી કરવા રોકડ ખાતું બનાવશું. ગણતરી નંબર 7. ગણતરી નંબર 7 કયું ખાતું હોય છેલ્લું આપણું આવે છે તેની વાત કરીએ તો તે આપણું છેલ્લું ખાતું આવશે માલ સ્ટોક. તમને જ્યારે સ્ટોક આપવામાં આવે, સ્ટોક અથવા માલનું ખાતું, સ્ટોક ખાતું, એમાં શરૂ અથવા આખર બાકી આપી ન હોય તો સ્ટોક ખાતું, મોટા ભાગે આપણે આખરનો સ્ટોક કેટલો છે તે જાણવાના હેતુસર આપણે સ્ટોક પત્રક તૈયાર કરવું પડતું. આમ તો એનું સૂત્ર જોઈએ ને તો એ થઈ સૂત્ર શરૂ સ્ટોક પ્લસ ખરીદી માઈનસ વેચાણ, અહીંયા મળે તે આખર સ્ટોક. આવી રીતે આપણે કરી શકાય. થોડીક સમજૂતી લઈએ તો આવું સ્ટોક 7નું પત્રક, તમારે સ્ટોક પત્રક તૈયાર કરી અને હવે ત્યાર પછી આપણે વાર્ષિક હિસાબો તૈયાર થઈ શકે. તો આમાંથી બધા ખાતા દરેક દાખલામાં જરૂર પડતા પણ નથી. વાર્ષિક હિસાબોમાં 3 મુખ્ય પત્રકો તો આવે છે, વેપાર, નફા નુકસાન ખાતું અને પાકું. તે ઉપરાંત ઘટતી વિગતો શોધવા આવા આપણે પત્રકો તૈયાર કરવા પડતા હોય છે અને તે પત્રક તૈયાર કરી એક નોંધી ત્રિનોંધીમાં રૂપાંતર કરી અને વ્યવહારની યોગ્ય અસર આપવી પડતી હોય છે. જે કાંઈ વ્યવહાર વર્ષ દરમિયાન થયા હોય તેની એક આપણે આમ નોંધ કરતી જવાની અને તે આમ નોંધ જો ખાતા બનાવ્યા હોય અથવા આ પેઢીએ ખાતું બનાવેલું અગાઉ હોય તો એમાં કઈ રીતે અસર થઈ હશે એ સમજી કઈ અસર બાકી હશે અને તેની સીધી અસર કઈ રીતે વાર્ષિક હિસાબોમાં આપી શકાય એ આપણે દાખલાઓ દ્વારા પ્રાપ્ત સમજૂતી કરીશું. તો આમ આવી રીતે આપણે દાખલાઓ ક્રમશઃ શરૂ કરીશું. તો આજે થિયરિકલ મુદ્દો એટલો રાખીએ છીએ. અહીંયા સુધી તમે બધા જ વ્યવહારની યોગ્ય નોંધ કરી લેશો જેથી કરી આપને ખ્યાલ આવે કે કઈ રીતે આપણા વાર્ષિક હિસાબો તૈયાર થાય, એમાં કયા કયા પત્રકોનો સમાવેશ થઈ શકે અને કઈ બાકી પહેલા આપણે શોધવી પડે, ત્યાર પછી આપણો વાર્ષિક હિસાબો બની શકે. તો આજે અહીંયા ચેપ્ટરની શરૂઆતનો થિયરિકલ મુદ્દો અહીંયા પૂરો કરીએ છીએ. રકમ આની નીચે મૂકવામાં આવશે. ટેક્સ્ટ બુકને દાખલા ક્રમ નંબર 1 તે દાખલો આપણે આગળના વિડિયોમાં ખૂબ વિગતવાર તેની સમજૂતી પ્રાપ્ત કરીશું. તો આજે એટલું રાખી રજા લઈએ છીએ. ધન્યવાદ.